નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત કરિયર ગુરુમાં આપનું સ્વાગત છે। આજના કરિયર ગુરુ કાર્યક્રમના માધ્યમથી કોમ્પિટિટિવ પરીક્ષાઓને લઈને તમને મૂંઝવતા તમામ સવાલોના જવાબ આપીશું અને આજે વાત કરીશું પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલ માટે લેવાતી પરીક્ષાઓ અને તેના ભરતીઓ અંગે, જેમાં તમને ગાઈડ કરવા અને તમારા સવાલોના જવાબ આપવા માટે અમારો સાથ આપશે વેબ સંકુલના પ્રોફેસર શક્તિસિંહ જાડેજા। સર, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। આપણે વાત કરીએ સૌથી પહેલા જોઈ લઈએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાઓ વિશે વિગતવાર। રાજ્યના મોટાભાગના યુવાનોનો ખાકી પહેરવાનો શોખ હોય છે, પરંતુ અપૂરતી માહિતી આ સપનામાં અડચણ ઊભી કરે છે। તો આજે પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા વિશે તમામ માહિતી જાણી લો અને નોંધી પણ લો, જેમાં સૌથી પહેલા આપણે વાત કરીશું પીએસઆઈ વિશે। તો પીએસઆઈમાં 4 અલગ અલગ જગ્યાઓ માટે ભરતી થાય છે, જેમાં જગ્યાના નામ છે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ઇન્ટેલિજન્સ ઓફિસર, બિન હથિયારી મદદનીશ સબ ઇન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે। આ પોસ્ટ માટેની વય મર્યાદા છે લઘુત્તમ ઉંમર 21 વર્ષ અને મહત્તમ ઉંમર 35 વર્ષ। આ સાથે જ શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ સુધીની છે। આ પરીક્ષા પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવે છે, જે અલગ અલગ 3 વિભાગમાં લેવાય છે। 3 વિભાગમાં આ પરીક્ષા પહેલા વિભાગમાં શારીરિક કસોટી જે 50 ગુણની છે, લેખિત પ્રિલિમ પરીક્ષા જે 100 ગુણની છે, લેખિત મેન્સ પરીક્ષા જે 400 ગુણની છે। આ સાથે શારીરિક કસોટીમાં દોડમાં પુરુષ ઉમેદવારને વધુમાં વધુ 25 મિનિટમાં 5000 મીટર દોડ પૂરી કરવાની હોય છે। મહિલા ઉમેદવારોને વધુમાં વધુ 9 મિનિટ 30 સેકન્ડમાં 1600 મીટર દોડ પૂરી કરવાની હોય છે અને એક્સ સર્વિસમેનને 12 મિનિટ 30 સેકન્ડમાં 2400 મીટર દોડ પૂરી કરવાની હોય છે। શારીરિક પરીક્ષા માટે ઊંચાઈ, વજન અને છાતી કેટલી હોવી જોઈએ તેની વાત કરીએ તો ગુજરાતના અનુસૂચિત જનજાતિના પુરુષ ઉમેદવારો માટે ઊંચાઈ 162 સેન્ટીમીટર, વજન 50 કિલોગ્રામ, ફુલાવ્યા વગરની છાતી 79 સેન્ટીમીટર અને ફુલાવેલી છાતી 84 સેન્ટીમીટર હોવી જોઈએ, જેમાં 5 સેન્ટીમીટરનો તફાવત જરૂરી છે। તો ગુજરાતના અનુસૂચિત જનજાતિ સિવાયના પુરુષ ઉમેદવારો માટે ઊંચાઈ 165 સેન્ટીમીટર અને વજન 50 કિલોગ્રામ જરૂરી છે। ફુલાવ્યા વગરની છાતી 79 સેન્ટીમીટર અને ફુલાવેલી છાતી 84 સેન્ટીમીટર હોવી જોઈએ, અહીં પણ 5 સેન્ટીમીટરનો તફાવત જરૂરી છે। વાત કરીએ મહિલા ઉમેદવારોની તો ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે ઊંચાઈ 156 સેન્ટીમીટર અને વજન 40 કિલોગ્રામ જરૂરી છે અને અનુસૂચિત જનજાતિ સિવાયની મહિલા ઉમેદવારો માટે ઊંચાઈ 158 સેન્ટીમીટર અને વજન 40 કિલોગ્રામ જરૂરી છે। પ્રિલિમ રેખિક પરીક્ષા કુલ 100 ગુણની હોય છે, જેમાં એમસીક્યુથી સવાલ પૂછાય છે અને પરીક્ષા પૂરી કરવા માટે 2 કલાકનો સમય છે। જો જવાબ ખોટો પડે છે તો 0.25 માર્ક્સ કપાય છે, એટલે કે નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે। હવે નજર કરીએ પરીક્ષામાં કયા વિષયો હોય છે તેના ઉપર। સૌથી પહેલા સામાન્ય જ્ઞાન, ત્યારબાદ આવે છે વર્તમાન પ્રવાહ, મનોવિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર, વિજ્ઞાન, મેન્ટલ એબિલિટી। મેન્સ પરીક્ષા જે 400 ગુણની હોય છે, જેમાં 4 અલગ અલગ પેપર હોય છે, અહીં પણ નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે, જે 0.25 માર્ક્સ છે। પહેલું પેપર ગુજરાતીનું જે 100 ગુણનું હોય છે, 2 કલાકનો સમય જોઈએ છે। પેપર બીજું છે અંગ્રેજી માધ્યમનું, જેમાં 100 ગુણ અને 2 કલાકનો સમય છે। પેપર 3 સામાન્ય જ્ઞાન, જેમાં 100 ગુણ અને 2 કલાકનો સમય છે। આ સાથે ચોથું પેપર જેમાં 100 ગુણ અને 2 કલાકનો સમય હોય છે। પરિણામ મેન્સ અને શારીરિક કસોટીના આધારે 450 માર્ક્સમાંથી જ બને છે। અને હવે વાત કરીએ પોલીસ કોન્સ્ટેબલની, જેમાં જગ્યાનું નામ છે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષક, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષક, SRPF કોન્સ્ટેબલ। સાથે વય મર્યાદા છે લઘુત્તમ 18 વર્ષ અને મહત્તમ 34 વર્ષ। તારીખ 9/11/1987 થી 9/11/2003 સુધીમાં જન્મેલા હોવા જોઈએ। શૈક્ષણિક લાયકાત છે 12 વર્ષ। આ સાથે જ પરીક્ષા 2 વિભાગમાં લેવામાં આવે છે, શારીરિક કસોટી અને લેખિત પરીક્ષા, જેમાં શારીરિક કસોટીના 25 ગુણ હોય છે, જેમાં સૌથી પહેલા દોડ માટે પુરુષે 5000 મીટર દોડ લગાવવી પડે છે, જેના માટે વધુમાં વધુ સમય 25 મિનિટનો હોય છે। મહિલા માટે 9 મિનિટ 30 સેકન્ડમાં 1600 મીટર દોડ પૂરી કરવાની હોય છે। એક્સ સર્વિસમેન માટે 12 મિનિટ 30 સેકન્ડમાં 2400 મીટર દોડ પૂરી કરવાની રહેશે।
ઊંચાઈ અને છાતી તેમજ વજન વિશે જો વાત કરીએ તો પુરુષ ઉમેદવારો જેમાં ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે ઊંચાઈ 162 સેન્ટીમીટર, વજન 50 કિલોગ્રામ હોવું જરૂરી છે. ફુલાવ્યા વગરની છાતી 79 સેન્ટીમીટર અને ફુલાવેલી છાતી 84 સેન્ટીમીટર હોવી જરૂરી છે. અનુસૂચિત જનજાતિ સિવાયના ઉમેદવારો માટે ઊંચાઈ 165 સેન્ટીમીટર, આ સાથે જ વજન 50 કિલોગ્રામ હોવું જરૂરી છે. ફુલાવ્યા વગરની છાતી 79 સેન્ટીમીટર અને ફુલાવેલી છાતી 84 સેન્ટીમીટર હોવી જરૂરી છે. ઓછામાં ઓછો 5 સેન્ટીમીટરનો છાતીનો ફુલાવો અહીંયા પણ જરૂરી છે. વાત કરીએ મહિલાઓની તો ગુજરાતના અનુસૂચિત જનજાતિના મહિલા ઉમેદવારો માટે ઊંચાઈ 150 સેન્ટીમીટર અને વજન 40 કિલોગ્રામ જોઈએ. અનુસૂચિત જનજાતિના ઉમેદવાર સિવાયના મહિલા ઉમેદવારો માટે ઊંચાઈ 155 સેન્ટીમીટર અને વજન 40 કિલોગ્રામ જોઈએ. લેખિત પરીક્ષા 100 ગુણની હોય છે, જે પરીક્ષામાં MCQ થી સવાલ પૂછાતા હોય છે. પરીક્ષા પૂર્ણ કરવા માટે 2 કલાકનો સમય હોય છે અને અહીં પણ જવાબ ખોટો પડવા પર 0.25% માર્ક્સ કપાય છે. પરીક્ષામાં કયા વિષયો પર સવાલ પૂછાશે તેની વાત કરીએ તો વિષયો છે સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહ, કોમ્પ્યુટર, મનોવિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર, વિજ્ઞાન, બંધારણ, જેમાં ભારતીય ફોજદારી અધિનિયમ 1860 એટલે કે IPC અને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973 એટલે CRPC અને ભારતીય પુરાવા અધિનિયમ 1872 નો સમાવેશ થાય છે. પરિણામ મેન્સ અને શારીરિક કસોટીના આધારે 125 માર્ક્સમાંથી બને છે. અને હવે તમામ સવાલો કે જે વિદ્યાર્થીઓએ પણ મોકલેલા છે અને આ પરીક્ષાઓને લઈને આપને પણ મૂંઝવતા હશે, એ સવાલોની વાત કરીશું. અને આ સાથે જ આપને મૂંઝવતા કોઈ પણ સવાલો નીચે આપેલા નંબર પર આપ મેસેજ કરી શકો છો, વોટ્સએપ કરી શકો છો. આ સાથે સોશિયલ મીડિયા પર અગર આપ અમને અત્યારે લાઈવ જોઈ રહ્યા હોય તો નીચે કમેન્ટમાં પણ આપ તમારા સવાલો રાખી શકો છો. નેક્સ્ટ એપિસોડમાં આ સવાલોના જવાબ આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન પણ અમે કરીશું. અને સર, સૌથી પહેલા જ્યારે આ પરીક્ષાઓની વાત કરતા હોઈએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલની, તો વિદ્યાર્થીઓએ કેવી રીતે આ પરીક્ષાઓની તૈયારીઓ કરવી જોઈએ? યસ મેડમ, સૌપ્રથમ તો થેન્ક યુ, આપે મને આ મોકો આપ્યો છે. જે આ કોન્સ્ટેબલ અને PSIની જે તૈયારી અત્યારથી, તમારો જો ખાખીનું સપનું છે, આ ખાખીનું સપનું જો તમારે પૂરું કરવું છે તો અત્યારથી લાગી જવું જોઈએ, તનતોડ મહેનત કરવી જોઈએ, તો જ આ તમારો ગોલ છે એ તમે સિદ્ધ કરી શકશો. ઘણા વિદ્યાર્થી મિત્રો મેડમ એવા મળે છે કે ભાઈ કાયદેસર ભરતી આવે પછી પ્રિપરેશન શરૂ કરતા હોય છે, પણ એ જરૂરી નથી. અત્યારથી કાયદેસર રીતે જો વાત કરીએ તો તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસીએ તો હિતાવહ નથી. અત્યારે શાંતિકાળ ચાલુ છે અને આ શાંતિકાળની અંદર જો વિદ્યાર્થી મિત્રો તમે તૈયારી કરશો તો ચોક્કસ તમને સફળતા મળશે. સર, તૈયારીઓ તો કદાચ વિદ્યાર્થીઓ કરવા માટે આતુર હશે જ, પરંતુ સવાલ એ થાય કે જે પરીક્ષાઓ છે એ કેટલા સમય સુધીમાં આવી શકે? મેડમ, જો PSI, ASI અને કોન્સ્ટેબલની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા હમણાં થોડાક સમય પહેલા જ એક સરસ મજાનું નોટિફિકેશન આવ્યું છે કે ટૂંક જ સમયમાં, એટલે કે 2023-24નું જે બજેટ જાહેર થાય છે એની અંદર આપણી કોન્સ્ટેબલ બહોળી 10,000 પ્લસ સંખ્યા આવે છે, વેકેન્સી આવે છે અને 400 પ્લસ PSI એટલે કે અનારામ PSI અને આરામ PSI ની ભરતીઓ આવવાની છે. ઓકે સર, ઘણા બધા વિદ્યાર્થીઓ પણ અમને સવાલો મોકલી રહ્યા છે, એમને મૂંઝવતા સવાલો. આવા જ એક વિદ્યાર્થીએ સવાલ મોકલ્યા છે, એ પણ જોઈ લઈએ. કોન્સ્ટેબલની લેખિત પરીક્ષામાં કયા વિષય પર વધુ ભાર આપવો જોઈએ? કયા પુસ્તકો વાંચવા અને કેવી રીતે સમયની ફાળવણી કરવી? ઓકે, જે વિદ્યાર્થી મિત્રો PSIની પ્રિપરેશન કરે છે કે કોન્સ્ટેબલની પ્રિપરેશન કરે છે, બંને પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવતી, કન્ડક્ટ કરવામાં આવતી આ ભરતી છે. મેડમે જે સવાલ પૂછ્યો છે પુસ્તકોનો, જે વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન છે કે પુસ્તક કયા વાંચવા, તો એક સાચી સલાહ એ આપીશ કે 5 થી 10 ધોરણનું જે પાઠ્યપુસ્તકનો પાયો છે, સૌથી પહેલા તમારે પાયો કરવો પડે અને આ પાયો થાય પછી તમારે આગળ બીજા સબ્જેક્ટ વાઇઝ તૈયારી કરવી પડે. આ 5 થી 10 ધોરણનું જો પાઠ્યપુસ્તક કરશો તો એ તમને 60% ઉપર માર્કિંગ તો ખાલી પાયો જ કરાવશે. એમાં ઉદાહરણ તરીકે ઇતિહાસ હોય, ભૂગોળ હોય, વારસો હોય, કમ્પ્યુટર હોય, આ બધી જ વસ્તુઓ, જો વિજ્ઞાન તમે જોઈ લો તો એક વિજ્ઞાન સામાન્ય વિજ્ઞાન છે, જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન, આ ત્રણ વિજ્ઞાન જે વિદ્યાર્થી મિત્રો છે એ 10 માર્કથી પ્લસ રહેલું છે. કોન્સ્ટેબલની વાત કરીએ તો 2012, 2015, 2016, 2019 અને 2022ની જો એક્ઝામની વાત કરીએ તો એના એનાલિસિસની અંદર વિજ્ઞાન, સામાન્ય વિજ્ઞાનનું ભારણ આજ સુધી 10 માર્ક કરતાં ઓછું આવ્યું નથી. તો એ ક્યાંથી મળશે? તો કે ઓથેન્ટિક પુસ્તકમાંથી. કોઈ માર્કેટમાં મળતા કોઈ પણ પુસ્તકો તમે રીડ કરવા માંડો છો એ વાત હકીકતમાં
જરૂરી નથી. દાખલા તરીકે ઉદાહરણ તરીકે વાત કરીએ તો વેબ સંકુલનું કોમ્પ્યુટરનું છે અક્રમ સરનું મટીરિયલ, તો એ ભૂલ વગરનું છે. તો એવું કોઈ પણ પબ્લિકેશન, હું એમ નથી કહેતો કે આ ક્લાસીસનું, કોઈ પણ ક્લાસીસનું તમે પુસ્તક એવું પકડો કે જે ઓથેન્ટિક સોર્સ ઉપર હોય. ઓકે, બીજો એક સવાલ એવો પણ આવે છે સર કે સ્ત્રી અને પુરુષ બંને માટે શું આ એક્ઝામમાં કોઈ અલગ અલગ નિયમો અથવા તો કોઈ અલગ અલગ પરીક્ષાઓને લઈને માપદંડો હોય છે? ચોક્કસ મેડમ. મહિલાઓ અને પુરુષોની વાત કરીએ તો પીએસઆઈ કોન્સ્ટેબલની અંદર એક ગ્રાઉન્ડ જે ફિઝિકલ જે લેવાય છે એની અંદર હોય છે, પણ પહેલા જે 2012-2015 માં લેવાણી એમાં જૂનું ગ્રાઉન્ડ હતું. જૂનું બોલે તો કયું ગ્રાઉન્ડ, કયું રનિંગ? તો કે પહેલા 800 મીટર પાસ કરવાનું અને પછી 1600 મીટર. પણ લાસ્ટ જે એક્ઝામો લેવાની છે 2022 ની પીએસઆઈ તમે જોઈ લો, 2022 ની કોન્સ્ટેબલ જોઈ લો, તો આની અંદર જે ફિઝિકલ હતું એ ભાઈઓ માટે 5 કિલોમીટર 25 મિનિટમાં રનિંગ પાસ કરવાનું હોય છે અને બહેનો માટે 1600 મીટર હોય છે. ઓકે સર, અનેક વિદ્યાર્થીઓના સવાલ આવ્યા છે, એ પણ જોઈ લઈએ. કોન્સ્ટેબલની તૈયારી માટે પહેલા ફિઝિકલની તૈયારી કરવી પડશે કે લેખિત? પહેલા ફિઝિકલની તૈયારી કરવી કે લેખિત? યસ, આ પ્રશ્ન મૂંઝવતો વારંવાર વિદ્યાર્થી મિત્રો મારે પણ મેસેજ આવતા હોય છે. જે વિદ્યાર્થી ખાખીની ખુમારી દેખાડવા માંગે છે, પોલીસ બનવા માંગે છે, એ વિદ્યાર્થી મિત્ર અત્યારથી રનિંગ અને પ્રિલિમ બંને તૈયારી સાથે કરવી પડે. એવું નથી કે એક્ઝામ બહાર પડે, એક્ઝામના ફોર્મ ભરાય, પછી હું લડી લઈશ, પછી હું દોડી લઈશ, તો ના, એમ નહીં થાય. તમારે અત્યારથી ગ્રાઉન્ડની મહેનત કરવી પડશે અને અત્યારથી પ્રિલિમની મહેનત પણ કરવી પડશે. સર, આ સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે પ્રિલિમરી પરીક્ષાઓ પૂર્ણ થાય અને ત્યારબાદ જ મેન્સની તૈયારીઓમાં લાગતા હોય છે કે એ ડિક્લેર થાય ત્યાં સુધીમાં એની પ્રિપેરેશન કરી દેવું, તો એના માટે શું કહેશો? યસ, સાચી વાત છે. ઘણા વિદ્યાર્થી મિત્રો એવું કરે કે દાખલા તરીકે પીએસઆઈની ભરતી બહાર પડી, ફોર્મ ભરી દીધું, હવે શું કરશે? પ્રિલિમની તૈયારી કરશે. હવે પ્રિલિમને પકડીને બેસી જશે. એ શું કરશે? બંધારણ કરશે, ઇતિહાસ કરશે, ભૂગોળ કરશે, વારસો કરશે, કરંટ અફેર્સ કરશે, વર્તમાન પ્રવાહો કરશે, રમતગમત કરશે, યોજનાઓ કરશે. પણ ના વિદ્યાર્થી મિત્રો, પ્રિલિમ સાથે સાથે મુખ્ય પરીક્ષાની એટલે કે મેન્સની પણ પ્રિપરેશન જરૂરી છે. શું કરવા મેન્સની જરૂરી છે સાથે સાથે? કારણ કે અગાઉ જે 2 એક્ઝામ લેવાની, 2019 પીએસઆઈ અને 2022 ની પીએસઆઈ, આ બંને પેપરની જો વાત કરીએ મેડમ, તો કાયદેસર રીતે વિદ્યાર્થી મિત્રો 1 મહિનાનો વધારે સમય આપ્યો. 1 મહિના પ્રિલિમ પૂરી થાય એટલે 1 મહિના પછી તરત જ મેન્સની એક્ઝામ લઈ લીધી. તો હવે મેન્સમાં કેવું હોય છે? 400 માર્ક્સનો પેપર હોય છે. તો એના માટે તમારે શું કરવું પડે? તો કે પ્રિલિમ સાથે મેન્સની તૈયારી કરવી પડે. કઈ રીતે કરશો તમે? તો કે વિદ્યાર્થી મિત્રો, જો તમે સવારે ગ્રાઉન્ડ કરો છો, ગ્રાઉન્ડ પતાવીને તમે પ્રિલિમના અમુક સબ્જેક્ટ ટોપિક પકડી લીધા, તો એવી 2-3 કલાક ફાળવો કે જે મેન્સનું, દાખલા તરીકે તમે ઇંગ્લિશ પકડ્યું છે તો અંગ્રેજી 15 દિવસ તમે પકડી લો. 15 દિવસ ઇંગ્લિશ પકડો, 15 દિવસ ગુજરાતી પકડો, 15 દિવસ કાયદો પકડો. એટલે જે તમારે કવર થયું એટલે પ્રિલિમ સાથે સાથે તમે મુખ્ય પરીક્ષાના વિષય પણ કવર કરી શકશો, જેથી કરીને જો સરકાર તમને પ્રિલિમ પછી મુખ્યનો એક્ઝામનો સમયગાળો નથી આપતા તો તમારો 80% સિલેબસ પહેલેથી તૈયાર હોવો જોઈએ. અને સૌથી વધારે એવો કયો વિષય હોય છે કે જે સ્કોરિંગ હોય છે, જેના ઉપર સૌથી વધારે ધ્યાન આપી શકાય? યસ, વાત કરીએ કોન્સ્ટેબલ, તો અત્યાર સુધીના 5 પેપરની વાત કરું, 2012, 2015, 2016, 2019 અને 2022 ની કોન્સ્ટેબલની વાત કરીએ તો કાયદો વિષય એવો છે કે જે રોકડિયા માર્ક વાળો છે. હા, ચોક્કસ આપણે માનીએ કે 2022 ની કોન્સ્ટેબલની ભરતીમાં 3 માર્કનો કાયદો પૂછાણો, પણ વિદ્યાર્થી મિત્ર અગાઉ જોયું તમે કે 2019ના પેપરની વાત કરીએ તો 2019માં 17 માર્કનો કાયદો હતો, 2016ની વાત કરીએ તો 23 માર્કનો કાયદો હતો. તો કાયદો એ શબ્દની રમત છે, કાયદામાં રોકડા માર્ક લાવી શકાય. અને બીજા નંબરે વાત કરીએ તો સામાન્ય વિજ્ઞાન, અત્યાર સુધીના 5 કોન્સ્ટેબલના પેપરની વાત કરીએ તો આજ સુધી વિદ્યાર્થી મિત્રો 10 માર્ક કરતા વિજ્ઞાન ઓછું પૂછાણું નથી. તો એ 5 થી 10 ધોરણના પાઠ્યપુસ્તક કરશો તો તમારું વિજ્ઞાન પણ કવર થઈ જશે. આ વાત થઈ કોન્સ્ટેબલની. હવે વાત કરવી છે પીએસઆઈની. જો વિદ્યાર્થી મિત્રો તમારા પીએસઆઈનો સિલેબસ પ્રિલિમનો કમ્પ્લીટ હોય તો હું તો ચોક્કસ તમને સાચી સલાહ આપીશ કે ઇંગ્લિશ વોકેબ અત્યારથી કરવા માંડજો, કારણ કે 45 થી 50 માર્કનું ઇંગ્લિશ વોકેબ હોય છે. અને રોકડિયા માર્કની વાત કરી કે જે તમે તમારું સ્કોરિંગ વધારી શકો તો એ છે કાયદો. અને ગુજરાતના વિદ્યાર્થીઓ કાયદામાં 96+ માર્ક લાવેલા મારી નજરે છે. ઓકે, અને સર જનરલ નોલેજ હોય અને અત્યારે જે પ્રવાહમાં જે સમાચારો ચાલી રહ્યા હોય એ પણ એટલા જરૂરી છે, પણ એ તમામ તો એવા છે કે જે દરિયા સમાન છે. હવે એમાંથી શું વધારે વાંચવું અથવા તો એવા કયા ક્વેશ્ચન્સ અથવા તો એવા કયા મુદ્દાઓ હોય છે કે જે પૂછાય જ? યસ, કરંટ અફેર્સની વાત કરીએ, અગાઉની 6 મહિનાની અંદર જે વર્તમાન બાબતો જે આવી છે, કરંટ અફેર્સ આવ્યું છે, એને કઈ રીતે તૈયાર કરવું? તો કે કરંટ લેવલે કોઈ વખત એક ઉદાહરણ આપીને સમજાવું. દાખલા તરીકે નરસિંહ મહેતા એવોર્ડ ક્યારથી એનાયત થાય છે?
હવે એ સવાલ પેપર સેટે શું કરવા પૂછ્યો એવું તમે વિચાર્યું? તો કે તાજેતરમાં કોઈક વ્યક્તિને નરસિંહ મહેતા એવોર્ડ મળ્યો છે, તો એ 2019ની કોન્સ્ટેબલમાં પૂછ્યો કે નરસિંહ મહેતા એવોર્ડ ક્યારથી એનાયત થાય છે? 1999 થી. લાગે છે જીકે, પણ પૂછાણું શું છે? કરંટ અફેર્સમાંથી. દાખલા તરીકે રમત ગમત છે, હમણાં ફીફા ગયો, તો ફીફાનો એક સવાલ હોય ને હોય તો રમત ગમત પકડો છો. કોઈ એવા સાહિત્યકાર છે, દાખલા તરીકે જલન માત્રી છે, કે જે આથી 2.5-3 વર્ષ પહેલા જેમનું અવસાન થયું, તો એની પછીની એક્ઝામ આવી, એમાં તરત પૂછ્યો કે જલન માત્રી ક્યાંના વતની હતા? તો એ શું કરવા પૂછ્યો? તો કે ન્યૂઝપેપરમાં હતું કે તાજેતરમાં લાંબી બીમારીના કારણે અમદાવાદ ખાતે જલન માત્રીનું અવસાન થયું. હવે આપણે તો એટલું વાંચી લીધું કે જલન માત્રીનું અવસાન થયું, પણ એની ઊંડાણમાં ગયા, કરંટ અફેર સાથે જીકે લેવલે ગયા, તો એ પણ કરંટ સાથે જોડાયેલું જીકે છે કે જલન માત્રી ખેડા જિલ્લાના માતર ગામના વતની હતા, પોતે ગઝલકાર હતા. બરાબર છે? તો કરંટ એવું કરો કે જેની સાથે જીકે કવર થાય. સર, બીજા એક વિદ્યાર્થીનો સવાલ છે, એ પણ જોઈ લઈએ. શું કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરવા માટે રનિંગ જરૂરી છે, અને જરૂરી હોય તો કેટલું દોડવું જરૂરી છે? કોન્સ્ટેબલની પરીક્ષા માટે રનિંગ જરૂરી, અને જો છે તો રોજનું કેટલું દોડવું જોઈએ? યસ, સરસ મજાનો સવાલ વિદ્યાર્થી મિત્રોનો છે કે કોન્સ્ટેબલની એક્ઝામની અંદર રનિંગ કેટલું જરૂરી. એક્ઝામમાં દાખલા તરીકે તમારે 70 માર્ક આવે છે અને રનિંગમાં 25 માંથી 25 આવે છે, તો સીધા જ તમે ક્યાં પ્લસ પોઈન્ટમાં પહોંચી ગયા? હવે તમારે રનિંગમાં 10 માર્ક આવ્યા અને એક્ઝામમાં તમારે 75 આવ્યા, ભલે ઓલા કરતા ઓછા આવ્યા, વધારે આવ્યા છે, તેમ છતાં તમે મેરિટમાં ક્રમ નહીં પ્રાપ્ત કરી શકો. જો પહેલી વખત તમે રનિંગની તૈયારી કરતા હો તો સ્ટેપ બાય સ્ટેપ કરજો. એક સાથે 5 કિલોમીટર દોડી લેવું, પહેલા જ દિવસે વોચ કરવી કે ભાઈ હું આજે કેટલી મિનિટમાં દોડ્યો, તો આ હિતાવહ નથી, આ ખોટી ટેવ છે. વોચની ટેવ ના પાડતા સ્ટાર્ટિંગમાં. મારી એક સાચી સલાહ એ છે, હું સ્પોર્ટમેન છું, મેં 7 નેશનલ કેમ્પ કરેલા છે, મને ખ્યાલ છે કે રનિંગ કઈ રીતે કરવું જોઈએ, તો સાચી સલાહ આપીશ કે રનિંગની તૈયારી કરો છો તો પહેલા સ્ટાર્ટ બેઝ ઉપર તમે ચાલો, 2-3 રાઉન્ડ ચાલો. દાખલા તરીકે 400 મીટરનો ટ્રેક છે તો 2-3 રાઉન્ડ તમે ચાલીને કરો, પછી તમે ધીરે ધીરે ગ્રાઉન્ડ રનિંગ એક સામાન્ય સ્પીડે ચાલુ કરો. પહેલો દિવસ, બીજો દિવસ, આજે 2 રાઉન્ડ માર્યા, કાલે 3 રાઉન્ડ માર્યા, પરમ દિવસે 4 રાઉન્ડ માર્યા. આ રીતે તમે રાઉન્ડ વધારો. કઈ રીતે સ્ટેપ વધારવા, કઈ રીતે રનિંગમાં સ્પીડ લાવવી, એ બધું તમે 5 થી 7 કિલોમીટર ઉપર જશો ને પછી તમને અંદાજ આવશે કે મારે ગ્રાઉન્ડમાં કેટલું ધ્યાન રાખવું. જાહેરાત બાદ કેટલા સમયમાં નોર્મલી પરીક્ષાઓ પૂર્ણ થતી હોય છે? યસ, ગુજરાત તો કે તમારી ભરતી પીએસઆઈની 1.5 વર્ષની અંદર કમ્પ્લીટ થતી હોય છે. અને કોન્સ્ટેબલની વાત કરીએ તો કોન્સ્ટેબલમાં સેમ એજ છે કે પહેલા ગ્રાઉન્ડ એટલે કે રનિંગ લેવાશે અને પછી તમારી એક્ઝામ લેવાશે. 100 માર્ક્સનું જે પેપર હોય છે 2 કલાકના સમયની અંદર આ ભરતી પ્રક્રિયા 1.5 વર્ષ ચાલતી હોય છે અને પછી એનું મેરિટ બહાર પડીને તમને ટ્રેનિંગમાં જિલ્લા ફાળવણી અને પછી ટ્રેનિંગમાં બોલાવતા હોય છે. ઓકે, અને આ મેરિટ ગણાતું કેવી રીતે હોય છે? બોલે તો 3 અલગ અલગ ભાગ છે, એ ત્રણેય ભાગમાંથી કઈ રીતે આ મેરિટની ગણતરી યસ, થતી હોય ઓકે. વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન એવો હોય છે કઈ રીતે મેરિટ બને છે, એનું મેરિટ કઈ રીતે બને. પહેલા આપણે કોન્સ્ટેબલની વાત કરીએ તો કોન્સ્ટેબલની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ગ્રાઉન્ડની વારંવાર આપણે વાત કરીએ છીએ. ગ્રાઉન્ડ કેટલા માર્કનું છે? હવે ના ભૂલાય, 25 માર્કનું ગ્રાઉન્ડ છે. અને તમારી જે રિટન એક્ઝામ છે, OMR પદ્ધતિથી જે એક્ઝામ લેવાય છે એ તમારું 100 માર્ક્સ છે. હવે આની અંદર કેટલું થશે? 125. અને 125 માંથી તમારું માર્ક ગણાતું હોય છે અને 125 માંથી તમારું જે માર્ક આવે છે એના આધારે તમારું મેરિટ બનતું હોય છે. અને પીએસઆઈ ની વાત કરીએ તો પીએસઆઈ નો જે પ્રિલિમ પેપર 100 માર્ક્સનો છે એ ખાલી તમે મુખ્ય પરીક્ષા સુધી પહોંચાડવા માટેનું પુશઅપ છે. હકીકતમાં પીએસઆઈમાં શું છે કે 50 માર્કનું ગ્રાઉન્ડ એટલે કે 50 માર્કનું રનિંગ થઈ ગયું અને મેન્સના જે 4 પેપર છે, મેન્સમાં કયા 4? તો કે એક જીકે જીએસ 100 માર્ક્સ, બીજા નંબરે કાયદો 100 માર્ક્સ, ત્રીજા નંબરે ગુજરાતી 100 માર્ક્સ અને ચોથા નંબરે ઇંગ્લિશ 100 માર્ક્સ. એટલે 400 માર્ક્સ એક્ઝામના મુખ્ય પરીક્ષાના મેન્સના 400 માર્ક્સ પ્લસ 50 માર્ક ગ્રાઉન્ડના, એટલે ટોટલ 450 માર્ક. 450 માર્કમાંથી તમારે જે માર્ક આવે છે એ આધારે મેરિટ બનતો હોય છે. ઓકે, અને સર કોમન ક્વેશ્ચન ઓલમોસ્ટ જેટલી પણ એક્ઝામ ગુજરાતમાં લેવાય છે સરકારી, એમાં એક જ સવાલ હોય છે કે પરીક્ષા આપવા જઈએ ત્યારે જ ગભરાટ થાય. યસ, તો એ દાખલા તરીકે તમારી એક્ઝામને 1 મહિનાની વાર છે, ડેટ ડિક્લેર થઈ ગઈ કે ભાઈ તમારી મેન્સ પરીક્ષા આ તારીખે છે અથવા તો સામાન્ય પરીક્ષા આ તારીખે છે, તો એના પહેલા 1 મહિના પહેલા સારી એવી વેબ સંકુલની ટેસ્ટ સિરીઝ જોઈન કરી લો. વેબ સંકુલની અંદર જે ટેસ્ટનું શેડ્યુલ આવે છે એ ટેસ્ટ જોઈન કરી લો અને જેટલા તમે ટેસ્ટ પેપર સોલ્વ કરશો એટલી જ પેપરની અંદર તમને વધારે પકડ જામશે અને તમારો એ ડર ધીરે ધીરે દૂર થશે. બને એટલા મેક્સિમમ પેપર સોલ્વ કરો. 3 પેપર ડેલીના, હું તો એમ કહું 100 માર્કનું પેપર છે તો સવારે બપોરે સાંજે 300 સવાલ અટેન્ડ કરવાનું જો.
મીંડા ભરવાનું શીખો કે જેથી કરીને તમારો પ્રશ્ન પણ નહીં છૂટે અને તમે ત્વરિત આન્સર આપી શકશો. અને સર નોર્મલી કોઈ પણ પેપર છે અથવા તો અને જેમાં જેટલા પણ ક્વેશ્ચન્સ છે એ તમામ ક્વેશ્ચન્સને એક વિદ્યાર્થીએ કેટલો સમય ફાળવવો જોઈએ? યસ, અને હું તો એટલું ચોક્કસ વિદ્યાર્થી મિત્રોને કહીશ કે પહેલા 100 સવાલ અટેન્ડ કરી લો, જોઈ લો કે મને આમાંથી કેટલા આવડે છે. 1 2 3 4 5 6 એમ તમે 100 સુધી નીકળી જાઓ અને જે નથી ખબર, વાંચવામાં નથી એમાં રાઉન્ડ કરતા જાઓ, જેથી કરીને બીજો રાઉન્ડ આવે ત્યારે તમે એટેન્ડ કરો, એમાં વિચારો અને પછી તમે 2 ઓપ્શનમાંથી કોઈ એક ઓપ્શન ચોઈસ કરી શકો છો. એક સવાલને હું માનું ત્યાં સુધી 45 સેકન્ડ અપાય અને એમાં આવડતો છે એ તો 10-15 સેકન્ડમાં તમે એટેન્ડ કરી શકવાનો, જેથી કરીને રીઝનિંગ અને મેથ્સમાં તમને પૂરતો સમય મળશે પાછળથી. ઓકે સર, એક વિદ્યાર્થીનો સવાલ છે એ પણ જોઈ લઈએ. કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરવા માટે ક્લાસીસ કરવા જરૂરી છે? આ એક્ઝામ માટે ક્લાસ કરવા કે નહીં? યસ, એવું જરૂરી નથી કે જે વિદ્યાર્થી ક્લાસ કરે છે એ જ પાસ થાય, એવું જરૂરી નથી. અઢળક મારી પાસે એવા ઉદાહરણો છે કે જે ગામડામાં ખેતી કરતો હોય, હીરા ઘસતો હોય અથવા તો સામાન્ય પ્રાઇવેટમાં નોકરી કરતો હોય, એ વિદ્યાર્થી ટ્યુશન ક્લાસીસ વગર પણ પાસ થયેલો છે. તો એ કઈ રીતે? અથવા તો ટ્યુશન જરૂરી છે તો ક્યારે કરવું જોઈએ? તો કે ભરતી આવે છે, તમે હજી તાજા જ 12 પાસ થયા છો અથવા તો તમે ગ્રેજ્યુએશન કર્યું છે અને તમારો ગોલ PSI નો છે અને 12 પાસ થયા તો તમારો ગોલ કોન્સ્ટેબલનો છે અને પહેલી વખત તમે પ્રિપરેશન કરવા માંગો છો, તમે પહેલી વખત કોમ્પિટિટિવ એક્ઝામ દેવા માંગો છો કે પહેલી વખત જો હોય તો ક્લાસ કરજો. સર, જ્યારે કાયદાની પણ વાત આવે તો PSI અથવા તો પોલીસ કોન્સ્ટેબલ બંનેમાં કાયદો પૂછાય છે, તો કયા કાયદા ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ વિદ્યાર્થીઓએ? યસ, સરસ મજાનો પ્રશ્ન છે. એ કાયદેસર રીતે સૌથી વધારે જો કોઈ કાયદો પૂછાતો હોય તો એ છે IPC, ઇન્ડિયન પિનલ કોડ, ભારતીય ફોજદારી અધિનિયમ. IPC પછી બીજો કોઈ કાયદો એટલો મહત્વનો હોય તો એ છે CRPC એટલે ક્રિમિનલ પ્રોસિજર કોડ, એ ઇન્ડિયન એવિડન્સ એક્ટ છે એટલે કે ભારતીય પુરાવા અધિનિયમ. આ કોન્સ્ટેબલની વાત થઈ કે સૌથી વધારે IPC, બીજા નંબરે CRPC અને ત્રીજા નંબરે એવિડન્સ એક્ટ. હવે વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો PSI ના પેપરની. PSI માં મુખ્ય પરીક્ષાની અંદર 100 માર્ક્સનું કાયદાનું ભારણ હોય છે અને આ 100 માર્ક્સના કાયદાના ભારણમાં ટોટલ 9 કાયદા કરવાના હોય છે વિદ્યાર્થીઓએ. એ 9 કાયદામાં કયા કયા? તો કે IPC, CRPC, એવિડન્સ, આ 3 તો મેજર એક્ટ છે જ તે. એ સિવાય ચોથા નંબરે બંધારણ છે, બંધારણ આખું કરવું પડશે. પછી 5મા નંબરે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો મોટર વ્હીકલ અધિનિયમ એટલે કે વાહન વ્યવહારને લગતો કાયદો. ત્યારબાદ વાત કરીએ તો SC/ST એટલે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ. ત્યારબાદ વાત કરીએ તો GP એક્ટ એટલે કે ગુજરાત પોલીસ અધિનિયમ, એન્ટી કરપ્શન બોલે તો ભ્રષ્ટાચાર અધિનિયમ અને ગુજરાત નશાબંધી અધિનિયમ બોલે તો ગુજરાત પ્રોહિબિશન અધિનિયમ. કે સર, આમાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ પણ હોય છે અને એક 5મો ઓપ્શન પણ હોય છે કે કોઈ જ ન ગમે તો એ જવાબ આપી યસ. શકે. હવે કોન્સ્ટેબલ અને PSI ની વાત કરીએ તો કોન્સ્ટેબલની અંદર 0.25% માઇનસ થતા હોય છે. કઈ રીતે ભાઈ? તો કે ઈ ઓપ્શન હોય છે અને ઈ ઓપ્શન ટીક કરો તો તમારો માઇનસમાં જશે નહીં. સર, આપ અમારી સાથે જોડાયા અને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને હવે કરિયર ગુરુમાં વાત કરીશું સરકાર દ્વારા જાહેર કરાયેલી ખાલી જગ્યાઓ પર ભરતી વિશે. સરકારી નોકરીના ઈચ્છુકો માટેની અમારી વિશેષ રજૂઆત કરિયર ગુરુમાં હવે વાત કરીએ સરકાર દ્વારા ખાલી પડેલી જગ્યા પર ભરતી વિશેની. પહેલી વેકેન્સી છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં ડેપ્યુટી કમિશનર માટેની. આ જગ્યા માટે ખાસ વિકલાંગતા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. કોણ કોણ અરજી કરી શકે છે તેની વાત કરીએ તો બેન્ચમાર્ક ડિસેબિલિટી એટલે કે PWBD માં સમાવિષ્ટ જેવા કે વિકલાંગતા ધરાવતા, અંધત્વ અને ઓછી દ્રષ્ટિ, બહેરા અને વિકલાંગતા સાથે સાંભળવામાં કઠિન એટલે કે સખત શ્રવણ શક્તિ, સેરેબ્રલ પાલ્સી, રક્તપિત્ત સહિતની લોકમોટર ડિસેબિલિટીથી સાજા, વામનપણું, એસિડ અટેક પીડિતો અને અપંગતા સાથે સ્નાયુબદ્ધ ડિસ્ટ્રોફી એટલે કે એક પગ પર અસર અથવા એક હાથ અસરગ્રસ્ત અથવા તો એક પગ અને એક હાથ અસરગ્રસ્ત હોય તેવા, અથવા લેપ્રેસી ક્યોર્ડ અથવા તો ડાર્ફિઝમ અથવા એસિડ એટેક વિક્ટિમ્સ. બહુવિધ વિકલાંગતા એટલે કે ઓછામાં ઓછું આ દર્શાવેલ વિકલાંગતાઓમાંથી શ્રેણીમાંથી 2 વિકલાંગતા હોવી જરૂરી છે. તો આપ આ પોસ્ટ માટે અરજી કરી શકો છો. આ પોસ્ટ કાયમી છે, સાથે જ જનરલ ટ્રેયલ સર્વિસ ગ્રુપ એ રાજપત્રિક રહેશે. આ પોસ્ટ બિન મંત્રાલયની છે અને આમાં પગાર ધોરણ 7ની CPC મુજબ રહેશે. આ સાથે જ આ પોસ્ટ માટે માસ્ટર્સમાં વિશેષતા સાથે બાગાયત અથવા કૃષિ અથવા તો વનસ્પતિ શાસ્ત્રમાં ડિગ્રી હોવી જરૂરી છે.
અને ડિગ્રી બાગાયત અથવા માન્ય યુનિવર્સિટીમાંથી સમકક્ષ હોવી જોઈએ, જેવી કે ફ્લોરિકલ્ચર અને લેન્ડસ્કેપિંગ, ફળ વિજ્ઞાન, પામોલોજી, શાકભાજી વિજ્ઞાન, ઓલેરિકલ્ટુ. ઉંમરની મર્યાદા આ પોસ્ટ માટે 50 વર્ષ સુધીની રહેશે. આ સાથે અમને રજા આપશો. નમસ્કાર.